મહાદેવની કથાનો આપણે પ્રારંભ કરીએ છીએ. પણ 1-2 મિનિટ માટે મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી, એ ચોપાઈ રામચરિત માનસની છે. સવારમાં ઉઠતી વખતે, સાંજે સૂતી વખતે, ઘરથી બહાર નીકળતે સમય, યાત્રા પ્રારંભ કરતે સમય, ઓફિસ ખોલતે સમય, દુકાન ખોલતે સમય એક બાર આ ચોપાઈ બોલીને 3 વખત ભગવાન નારાયણને યાદ કરવાનો એક મહિમા છે. આ ये तो भाव से आदर के साथ हम सब साथ में गाएंगे और थोड़ा सा कंठस्थ करने का प्रयास भी करेंगे. मंगल भवन अमंगल सहित जे जपत पुरारी, मंगल भवन अमंगल हारी, उमा सहित जे जपत पुरारी. ओम नमो नारायण नारायण, 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 ओम नमो नारायण नारायण. धर्मक्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमाने. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણે જે ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે, ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપુરાણ અંતર્ગત મહાદેવના ભક્તો માટે મહાદેવની ભક્તિનું સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું છે. કથાના પ્રારંભે એક વાત યાદ રાખવી, સૌને મહાદેવની ભક્તિ કરવાની પ્રેરણા મળતી નથી. જેને અનંત જન્મોમાં અઘોર તપ કર્યું છે તેને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. અને મહાદેવથી કોઈ ઉપરી દેવ નથી. જે કાંઈ આપણી આંખો દ્વારા આપણે જોઈએ છીએ બધું જ ભગવાન મહાદેવ દ્વારા સર્જન થયેલું છે. સૃષ્ટિના સર્જક પણ ભગવાન મહાદેવ છે, સૃષ્ટિના રક્ષક પણ ભગવાન મહાદેવ છે, અને સૃષ્ટિના પોષક પણ સ્વયં ભગવાન મહાદેવ છે. અને સૃષ્ટિનો અંત કરનારા પણ ભગવાન મહાદેવ છે, અનંત પણ ભગવાન મહાદેવ છે. તેથી સૌના હૃદયમાં મહાદેવની ભક્તિ અંકુરિત નથી થતી. અને મહાદેવની ભક્તિ કરવાનો દરેકને અધિકાર છે. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના, કોઈ પણ મનુષ્ય ભગવાન મહાદેવની ભક્તિ કરવાને અધિકારી છે.
તો એક જન્મનું પુણ્ય નહીં, અનંત જન્મોનું પુણ્ય જેનું એકત્ર થયું હોય છે તેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ અવિચળ રહે છે, નિરંતર રહે છે. એ ભક્તિથી કોઈ દી વંચિત ના રહે. અને આ વાત ભગવાન વ્યાસજીએ શિવ મહાપણ અંતર્ગત કરી છે. જે કાંઈ હું અહીંથી કહું છું એ બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ સ્વરૂપે કહું છું. હું મધ્યસ્થી છું, એક શિક્ષકનું કામ કરું છું. જે આચાર્યો પાસેથી ભણ્યા છે, જે યાદ રહ્યું છે એ બુદ્ધિ અનુસાર આપ સૌને કહેવાનો એક પ્રયાસ કરું છું. તો કોઈ પણ જાતિના મહાદેવના ભક્ત હોય તેને સમજવું કે અનંત જન્મોના અઘોર તપના ફલ સ્વરૂપે આપના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ અંકુરિત થઈ છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનું માનવું છે. એ કહે છે અનંત જન્મ યદિ તપ્તમ તપસ્સદા. અનંત જન્મો સુધી જેને ઘોર તપસ્યા કરી છે, હદ બે હદ જેને કષ્ટ સહન કર્યા, દુઃખ સહન કર્યા છે અને શરીરને તપાયું છે, એવા તપસ્વી મહાપુરુષોના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ અંકુરિત થાય છે. શિવ મહાપણ અંતર્ગત ભગવાન વિષ્ણુજીએ પણ દેવતાઓને કહેલું કે દેવતાઓ, કોઈના ઘરની અંદર, કોઈના પરિવારની અંદર મહાદેવનું ભક્ત બાળક જન્મે તો સમજી લેવું એ મુક્ત આત્મા છે. એ કોઈ સામાન્ય આત્મા નથી. પૂર્વજન્મની અંદર અનેક પ્રકારના પુણ્ય અને સત્કર્મો કરેલું એ પવિત્ર આત્મા છે. ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશ્વના દરેક દેવી દેવતાઓ મહાદેવના ઉપાસક છે. વિશ્વના દરેક ઋષિ મુનિઓ ભગવાન શિવની ભક્તિ કરે છે. યમરાજા પણ મહાદેવના પરમ ભક્ત છે. યમદૂતો પણ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. દેવતાઓ તો મહાદેવનું આરાધન કરે છે, દેવદૂતો પણ મહાદેવનું આરાધન કરે છે અને ભૂતો પણ મહાદેવનું જ આરાધન કરે છે. જેના હૃદયમાં મહાદેવ પ્રત્યે કોઈ પ્રીતિ નથી તેનું જીવન વ્યર્થ છે, તેનું જીવન રસહીન છે, અર્થવિહીન છે. તેથી આપ કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરતા હો, માનતા હો, આપણા હૃદયમાં મહાદેવનું સ્થાન હોવું જરૂરી છે. શિવ વગર મનુષ્ય શબ જેવો છે, હાલતા ચાલતા મૃતદેહ જેવો છે. તેથી કોઈ પણને હૃદયમાં અંતરમાં મહાદેવની ભક્તિ અનંત પ્રાપ્ત થાય છે. એને સમજી લેવું જોઈએ કે અઘોર જન્મમાં, અનંત જન્મમાં અઘોર તપ કર્યું છે અને તપના ફલ સ્વરૂપે અમને મહાદેવની ભક્તિ મળે છે. અને જેને જેને મહાદેવની ભક્તિ મળે છે તેનો અંતિમ જન્મ છે, તે સ્વતંત્ર આત્મા છે, એ મુક્તિ પામેલો આત્મા છે. સજીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિત હોય તો પણ એ મનુષ્યને મુક્ત સમજવું. મુક્તિનો અર્થ બંધન નથી, મુક્તિનો અર્થ સ્વતંત્રતા છે. એ જન્મ પણ લઈ શકે છે, અજન્મ પણ રહી શકે છે. એ દેવલોકમાં વિચરણ કરી શકે છે, દેવીલોકમાં વિચરણ કરી શકે છે, ગૌલોકમાં વિચરણ કરી શકે છે, બ્રહ્મલોકની ઇન્દ્રલોકની અંદર, સ્વર્ગલોકની અંદર દરેક લોકમાં વિચરણ કરતો આત્મા તેને કહેવાય મુક્ત આત્મા. મુક્ત આત્મા એટલે નિષ્ક્રિય થવું એવું નથી. મુક્ત આત્મા એટલે જન્મ પણ લઈ શકે છે, અજન્મ પણ રહી શકે છે. અને મુક્ત આત્મા સમજવું. તેથી જે કોઈ જાતિના, જે કોઈ જ્ઞાતિના ભગવાન મહાદેવની ભક્તિ કરે છે તે મુક્ત આત્મા છે, તે પવિત્ર આત્મા છે. કારણ કે તેને અનંત જન્મોમાં અઘોર તપસ્યા કરી છે, તેનું ફળ તેને મહાદેવની ભક્તિ મળે છે. એવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે. અનંત જન્મ ભીર્ઘોરમ યદિ તપ્તં તપસ્સદા ત્વયૈર્ભક્તિર મહાદેવ ભવિતાયન પાયિની ભવિતાયન પાયિની. તેથી મહાદેવની ભક્તિ કરીએ. ભલે મહાદેવની ભક્તિ ન થાય વાંધો નથી, પણ કમસે કમ ભાવથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ. કથાની અંદર જે મૌન રહે છે તેને અનંત કોટી યજ્ઞોનું ફલ પ્રાપ્ત થાય છે. કથામાં બોલાય નહીં, કથામાં મૌન રહેવાનું હોય છે. આ કથા સાંભળવા માટે છે, કથા શ્રવણ કરવા માટે છે. તેથી આદરથી, ભાવથી, ભક્તિથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો.
અને કથાનું શ્રવણ કરતાં કરતાં કથામાંથી જે સારી વાત લાગે એ હૃદયના ઊંડાણપૂર્વક તિજોરીમાં સંઘરી લેવી, અવસર આવતા તેનું અનુસરણ કરવું, એ વાતને સાચવી રાખવી. કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે. કથા એક જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન છે. કથા સાંભળવાથી પુણ્ય મળે ન પુણ્ય મળે તે વાતમાં ન પડતા કથા સાંભળવાથી જીવન જીવવાની એક નવી શૈલી મળે છે. કથા સાંભળતા જીવન જીવવાનો નવો એક રસ્તો પ્રાપ્ત થાય છે. એ છે ભગવાનની કથા. તો આઈએ શિવ મહાપણ કથા કા હમ પ્રારંભ કરેं. શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં નારદજીની કથા કહે છે. બહુ મોટી કથા છે, પણ એટલી બધી મોટી કથા આપણે નહીં કહીએ. થોડા શબ્દોમાં એ નારદજીનો મહિમા ગાવાનો પ્રયાસ કરશું. એક શ્લોકમાં નારદજીની ઓળખાણ કરાવે છે. આપણે નારદજી કહીએ છીએ કે નારદજી છે કોણ? તો એક શ્લોકમાં નારદજીનો પરિચય કરાવ્યો છે કે નારદજી મુનિઓમાં શ્રેષ્ઠ છે, દેવતાઓમાં શ્રેષ્ઠ છે, બ્રહ્માજીના પુત્ર છે, આનંદીજીનો સ્વભાવ છે અને નારદજી બ્રાહ્મણ છે. આવું એક શ્લોકમાં નારદજીનો સુંદર પરિચય કરાવતા નારદજીનું સુંદર ચરિત્ર શિવ મહાપણ ગ્રંથમાં વર્ણન કર્યું છે. આ કથા રામચરિત માનસમાં પણ કથા છે, ઘણા પુરાણોની અંદર પણ હોઈ શકે છે. શિવ મહાપણ ગ્રંથની અંદર પ્રથમ છે. એક સમયે વિપ્રા એકસ્મિન સમયે વિપ્રા. એક સમય નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો. નારદ કોણ? તો કે બ્રાહ્મણ. કેટલો? તો કહ્યું નારદો મુનિ સતમા. મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી છે. મહાત્માઓની સભા હોય, નારદજી પહોંચે. દરેક મહાત્માઓ નારદજીને જોઈને ઊભા થઈ છે. નારદજી કોના પુત્ર છે? તો કહ્યું બ્રહ્મપુત્ર વિનીતાત્મા. જેમનો આનંદી સ્વભાવ છે, જેમનો મધુર સ્વભાવ છે. આપણા સમાજમાં આપણી ઓળખાણ ધન સંપત્તિથી પદ પદવીથી જરૂર થતી હોય, પણ ખરેખર આપણા સ્વભાવથી આપણે ઓળખાણ થવી જોઈએ. અને કોઈ વિશે આપણે પૂછ્યું તો એવું નથી પૂછતા તેને કેટલી જમીન છે, કેટલા બેંકમાં પૈસા પડ્યા છે. આપણે એ જ પૂછીએ કે એની સાથે વ્યવહાર કરવો છે, એનો સ્વભાવ કેવો છે. સ્વભાવ મધુર હોય તો બધું જ અધર્મ મધુર. સ્વભાવ જ આપણો સારો નહીં હોય તો પછી આપણો માટે બધું જ વ્યર્થ છે. અને જેનો સ્વભાવ સારો હોય એ જ જીવનમાં સફળ થઈ શકે છે. તેથી સ્વભાવ સારો રાખવો. તેથી નારદ માટે કહ્યું, નારદનો સ્વભાવ, નારદજીનો સ્વભાવ આનંદી છે. પોતે પણ સ્વયં આનંદમાં રહે છે અને સૌને આનંદમાં રાખે છે. કોઈ દિવસ હોગ્યું મોઢું કરીને આટા નથી મારતા આપણા જ્યાં. અને આપણું તો સવારમાં ઉઠીએ તો મોઢું ચડેલું હોય, ખબર નહીં ક્યારે ઉતરે. હસતો ચહેરો, પ્રસન્ન મુખમુદ્રા આપણી આગવી ઓળખાણ છે. સવારમાં આપણું કોઈ મોઢું જ હોય તો તેને દિવસ મંગલમય જવો જોઈએ, તેનો દિવસ શુભ જવો જોઈએ. સવારમાં ક્રોધ કરવો, સવારમાં મોઢા ચડાવવા એ તો દુર્ગુણના લોકોનું કામ છે. તેથી નારદજીનો સ્વભાવ કેવો છે? તો કે બહુ જ આનંદી સ્વભાવ છે નારદજી છે. નારદના મનમાં એક નારદજીનું મન કહે છે મારે તપ કરવું છે. વિચાર પ્રગટ થયો મારે તપ કરવું છે. તો તપ કરવા માટે ક્યાં જવું જોઈએ? તો કે હિમાલય પહાડમાં જવું જોઈએ. કોઈ માણસે તપસ્યા કરવી હોય તો હિમાલય પહાડ જ જવું જોઈએ ને. ગામની વચ્ચે કાંઈ ધૂણી ધખાવીને ન બેહાય, બેસતા એને પરિણામ. પણ તપ તો એકાંતમાં કરે છે, કોઈને દેખાડવા માટે ન હોય. એ તો આપણા સ્વ માટે હોય છે. તો નારદજી તપસ્યા કરવા માટે હિમાલય પહાડ ગયા છે. કઈ જગ્યાએ તપ કરવા બેસું તેના માટે જગ્યાનું સંશોધન કરે છે, ક્યાં બેસે અને કઈ જગ્યાએ તપ કરે. નારદજી હિમાલય પહાડોની કંદરામાં ફરે છે. સુંદર સુંદર જલના ઝરણાઓ છે, મોટા મોટા પહાડો છે, પહાડોના શિખરો છે, ઘનઘોર જંગલ છે, સુંદર પક્ષીઓના કલરવનો અવાજ આવે છે, સુંદર સરિતાનો જલનો કલબલાટ આવે છે. અને ઊંચા ઊંચા વૃક્ષો બધા જ આકાશમાં જતા વાદળાઓને રોકવાનો પ્રયાસ કરે છે.
આવું દિવ્ય દર્શન નારદજીને થયું છે. નારદજી જગ્યા શોધે છે, મારે ક્યાં બેસીને મારે તપ કરવું જોઈએ. એમાં નારદજી જતા હતા હિમાલય પહાડમાં, ને એક સુંદર ગુફા જોઈ તો એમ લાગ્યું કે આ ગુફા તો મનમોહક છે. આટલી સુંદર ગુફા છે, તપસ્યા કરવા માટે આ સ્થાન મારા માટે યોગ્ય રહેશે. નારદજી ગુફામાં પ્રવેશ કરે છે. એ ગુફામાં પ્રવેશ કરતાં જ મન એકાગ્ર થવા લાગે છે, મન શાંત થવા લાગે છે, મનના બધા જ તરંગો શાંત થવા લાગે છે. અને નારદજી ત્યાં તપ કરવા બેસે છે. જે ગુફામાં, જે ભૂમિ ઉપર નારદજી બેસવાના છે એ ભૂમિનું એક શ્લોકમાં વર્ણન કર્યું છે કે નારદજી કઈ જગ્યાએ બેસી અને તપ કરવાના છે. આ ભગવાનનું એક શબ્દ ચિત્ર છે. મહર્ષિ વેદવ્યાસજીનું એક શબ્દ ચિત્ર છે કે નારદજી કઈ જગ્યાએ બેઠા છે. તો હિમાલય પહાડ, હિમશૈલ ગુહા, ગુહા એટલે ગુફા, અતિ સુંદર શોભાયુક્ત ગુહા છે. એક શ્લોકમાં સ્થાનનું વર્ણન કર્યું છે. હિમશૈલ ગૃહા કાચી પરમ શોભન સદા આ જ વાત રામચરિતમાનસમાં તુલસીજીએ કહી છે. હિમગૃહ ગુહા એક અતિ પાવન. અર્થ એકનો એક છે, શબ્દો અલગ છે, ભાવ એક જ છે, પણ શબ્દ અલગ છે. આ પ્રસાદ રામચરિતમાનસ તુલસીજીનો છે. હિમગિરી ગૃહા એક અતિ પાવની. શિવપુરાણમાં શું કહ્યું? શિવપુરાણમાં કહ્યું કે હિમશૈલ ગુહા કાચી દેકા પરમ શોભના. એ જ વાત રામચરિતમાં કહી, હિમગૃહ ગૃહા એક અતિ પાવની. ભાવ તો એક જ થાય છે, શબ્દ અલગ છે. આ તુલસીજી બોલે છે. હિમગિરી ગૃહા એક અતિ પાવની. યાત સમીપે બહત સમીપ સુરસરી સુહાવની. સુરત સમીપ સુર સરી સુહાવની. નારદજી જે ગુફામાં તપ કરવા બેઠા છે એ ગુફાની સામે જ સુરસરી, દેવતાઓની નદી, માતા ગંગાનો જલપ્રવાહ વહી રહ્યો છે. ત્યાં ગંગાના કિનારે સુંદર એક આશ્રમ જીક્યો છે. તુલસીજી કહ્યું આશ્રમ, જ્યાં શરમનો વિરામ થાય, જ્યાં શાંતિની અનુભૂતિ થાય, આશ્રમ કહ્યો છે. આ તુલસીજીના શબ્દો છે. આશ્રમ પરમ પુનિત સુહા. પુનિત સુહાવા પુણ્ય આપનારો છે. જ્યાં જવાથી પુણ્યનો ઉદય થાય, જ્યાં જવાથી આપણું મન શિવમાં સ્થિર થવા લાગે છે, જ્યાં જવાથી મનના તરંગો શાંત થાય, એવું સુંદર પવિત્ર સ્થાન છે. તુલસી બોલે છે. આશ્રમ પરમ પુનિત સુહાવા. નારદજીને જોઈ લીધું સુંદર સ્થાન છે, તપસ્યા કરવા માટે યોગ્ય સ્થાન છે. દેખી દેવઋષિ, દેવઋષિ નારદ, દેવતાઓમાંથી ઋષિ બને તેને દેવર્ષિ કહેવાય છે. રાજામાંથી ઋષિ બને તેને રાજર્ષિ કહેવાય છે. બ્રાહ્મણમાંથી ઋષિ બને બ્રહ્મર્ષિ કહેવાય. દેખી દેખી દેવર્ષિ મન અતિ ભાવા. દેખી દેવર્ષિ મન અતિ ભાવા. ગંગાના કિનારે સુંદર ગુફા છે, અતિ રમણીય છે, એકદમ ફૂલોની સુગંધ આવી રહી છે, પુણ્યથી ભરેલો છે. કારણ કે એ સ્થાન પર બેસીને ભગવાન શિવજીએ તપ કર્યું હતું. જે સ્થાન પર ભગવાન મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને કામને બાળીને ભસ્મ કર્યું હતું, એ જ સ્થાન છે.
નારદજીની એ સુરતા નથી કે આ સ્થાન ભગવાન શિવજીની તપસ્થલી છે. નારદજી એ વસ્તુથી વાકેફ નથી. નારદજી એ પવિત્ર સ્થાન પર બેઠા છે. કારણ કે ભૂમિનો એક અલગ મહિમા હોય છે. કોઈ સ્થાન પર, કોઈ ભૂમિ પર આપણે તપ કરવા બેસીએ તો મનને એકાગ્ર કરવું ન પડે, એ આપોઆપ મન એકાગ્ર થવા લાગે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય, આપણા ઘરમાં મંદિર છે તો પછી ગામના મંદિરે જવાની શું જરૂર છે? પણ ઘરના મંદિરના વાતાવરણમાં દિવ્યતા હોય છે, એના કરતાં અઢળક દિવ્યતા આપણા ગામના દેવાલય, શિવાલયમાં હોય છે. કારણ કે સ્થાનનો એક મહિમા હોય છે. એ જગ્યાએ માણસોએ અનેકે સ્તુતિ કરી હોય, ભગવાનની પૂજા કરી હોય, તપથી ભરપૂર પુણ્ય આપનારું સ્થાન હોય છે. તેથી માણસે મંદિરે જવું જોઈએ, દેવાલયે જવું જોઈએ, શિવાલયે જવું જોઈએ, ગામની અંદર જે મંદિરો હોય ત્યાં જવું જોઈએ. સવારમાં થોડા વહેલા ઊભા થઈ જશે, એટલી આપણને સકારાત્મક ઉર્જા મળે, એવી માનસિક શાંતિ મળે. આ તો ઉઠ્યો નથી, નાયો નથી, કપડાં પહેર્યા ન પહેર્યા, મોઢામાં માવો નાખ્યો નથી, ડેલી બાર પિચકારી કરી નથી. આને જીવન ન કહેવાય. આ જીવન બહુ ગંદુ જીવન કહેવાય છે. સવારમાં સ્નાન કરી લઈએ, પવિત્ર વસ્ત્રોને ધારણ કરીએ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીએ, અથવા આપણે જે સંપ્રદાયમાં માનતા હોય સંપ્રદાયનું તિલક કરીએ, ભગવાનને આગળ થોડી સ્તુતિ પ્રાર્થના કરીએ, થોડી માળા કરીએ, અને પછી ઉર્જા સાથે આપણે ગામના શિવાલયે જઈએ, ગામના દેવાલયે જઈએ, રામજી મંદિર જઈએ, કૃષ્ણ મંદિર જઈએ, હવેલીએ જઈએ, અને જે ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય તો ત્યાં પણ જઈએ. બધા જ મંદિરોએ જવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય. સ્થાનનો બહુ જ મહિમા છે. અનુભવ તો કરજો. ઘણા વડીલોને મેં જોયા છે. આ રીતે એની જીવનશૈલી છે. હિમાલય પહાડ દેવતાઓથી ભરપૂર ભરેલો છે. એ છે હિમાલય પહાડ. અને હિમાલય પહાડ પર રહેવાનો જેને અવસર મળે તેનો અહો ભાગ્ય છે. તેથી હિમાલય પહાડ એ દેવતાઓની ભૂમિ છે. હિમાલય પહાડમાં સૌને રહેવાનો અવસર ન મળે. બહુ જ ભાગ્યશાળી જીવ હોય તેને હિમાલય પહાડમાં રહે છે. અનેક એવા ગામ છે. એક ગામ જોગડનું ગામ છે. આખું ગામની અંદર બધા જોગી જ રહે છે, બધા બાવા જ રહે, સંન્યાસીઓ, સાધુઓ જ રહે, અન્ય કોઈ સંસારી ન રહે. જોગડ જ છે. આખું જોગીઓનું ગામ છે. આવા અનેક સંતો, મહાપુરુષો હિમાલય પહાડમાં રહે છે. જ્યારે પહેલાં ભણવા જતો હતો ત્યારે ઉત્તરકાશીમાં મારે ઘણા દિવસો સુધી રોકાવાનું થયું. ત્યારે ત્યાં અમારે 103 વર્ષના શિવાનંદ ભારતી હતા. એમને પ્લેન ધરતી જોઈ જ નહોતી, સીધી ધરતી તેને નથી જોઈ. પૂરું જીવન હિમાલય પહાડમાં તેને વિતાવ્યું. તેની સાથે હું રહેતો હતો. અને મહાદેવના એટલા પરમ ભક્ત શિવાનંદ ભારતી 100. પણ આ સાધુ હિમાલય પહાડમાં જેને પોતાનું જીવન વિતાવ્યું છે, અને પછી સવારમાં ગંગા નદીમાં સ્નાન કરવા પણ જાય. એટલા વહેલા ઊભા થઈને. અને હિમાલય પહાડ અને ગંગાનું પાણી એટલે કેટલું, ગંગાજલ કેટલું ઠંડુ હોય છે, બેહદ ઠંડુ હોય. આપણે આંગળી પણ ન બોળી શકીએ ને એ ડૂબકી મારે. કેવા બધા સાધુઓ છે. આઈએ બે પંક્તિમાં માતા ગંગાને યાદ કરીએ ભાવથી અને આદરથી. नमामि गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे। मन ही मन मां गंगा को याद करो। सरिधारा भक्त उधारा सुर सरिधारा भक्त उधारा त्रिभुवन तारिणी जय जय गंगे त्रिभुवन तारिणी
गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे सरिधारा भक्त उधारा सुर सरिधारा भक्त उधारा त्रिभुवन तारिणी जय जय गंगे त्रिभुवन तारिणी जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे हे माँ गंगा हे भागीरथी जय सुरसरी गंगा स्नान करवाથી તો પુણ્ય મળે માતા ગંગાને યાદ કરવા માત્રથી માણસનું મંગળ ને સર્વ મંગળ નમામિ ગંગે તવ પાદ પંકજમ હે મા હે મા હે મા હે મા दिव्य रूप हे मां श्री गंगा मैया हे मां भागीरथी नमामि गंगे तव अपहरणी जगधारिणी हे मां मंदाकिनी शिव जटा विहारिणी भवतारिणी शिव प्रिया भव प्रिया हे मां गंगा जगदात्री हे मां गंगा भागीरथी हे मां गंगा सदा क्यारेक अवसर मळे महादेव ने गंगा जल से अभिषेक करजो जो शिव गंगा जल चढ़ावा सदा हर हर गंगे हर हर गंगे हर हर जो शिव गंगा जल चढ़ावा जो शिव गंगा जल चढ़ावा सायुज मोती वो नर पावा सायुज मोती वो नर पावा ब्रह्मा जीए नारद जी ने अभिषेक नो महिमा समझायो कि जल थी अभिषेक करो दूध थी अभिषेक करो फलोना रस थी अभिषेक करो मध थी अभिषेक करो चरडीना रस थी अभिषेक करो पंचामृत थी अभिषेक करो शर्करा मिश्रित दूध थी अभिषेक करो आ बधी ज वातो ब्रह्माजीए नारदजीने कही आटला अभिषेक ने परंपरा शिवपुराणमां छे कि केवो अभिषेक करवाथी केवुं फळ मळे छे एनुं बधुं ज वर्णन शिवपुराण ग्रंथमां कर्युं छे अने पछी नारदजी एम कह्युं ब्रह्माजी एम कह्युं कि नारदजी आ बधा अभिषेक तमे न करी शको तो महादेवने गंगाजल चढ़ावाथी बधा ज अभिषेक करवानुं पुण्य मळे छे अने भगवानने चंदन चढ़ावो ने एमां पण गंगाजल मिश्रित चंदन होवुं जोईए भगवान शिवनी पूजामां पण गंगाजल होवुं जरूरी छे गंगाजल वगर कोई शिव पूजा नथी એટલે કહ્યું જો શિવ ગંગાજલ ચડાવા એ રામચરિત માનસની ચોપાઈ છે સાયુજ્ય મુક્તિ હો નર પાવા તુલસી બોલે છે जो शिव गंगा जल चढ़ावा जो शिव गंगा जल चढ़ावा सायुज मोती हो नर पावा
जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे। માં ગંગામાં સ્નાન કરવાથી તો મનુષ્યને પવિત્રતા મળે છે. માતા ગંગાનું સ્મરણ કરવા માત્રથી મંગલ નહીં સર્વ મંગલ થાય છે. મહાદેવે સ્વયં ગંગાજીને કહ્યું કે હે ગંગા, જે કોઈ મનુષ્ય મને આપના નામથી સંબોધિત કરશે એના પરિવારમાં પારાવાર પ્રેમ સર્જન થશે. પરિવાર તેને જ કહેવાય ને કે જે પરિવારમાં પારાવાર પ્રેમ હોય એને જ પરિવાર કહેવાય. જે કોઈ મારા સન્મુખ આવીને હે ગંગેશ્વર, હે ગંગનાથ, હે ગંગધારી, હે શીશ ગંગધારી, ગંગા તારું નામ જોડીને મને કોઈ સંબોધન કરશે તેના પરિવારમાં પારાવાર પ્રેમ થશે, એકબીજા પ્રત્યે એકબીજાનો આદર થશે. તેથી ક્યારેક મહાદેવના દર્શન કરવા જતા હોય ત્યારે મહાદેવને સન્મુખ ગંગાજીને યાદ કરો. અને શિવની પૂજા કરીએ પહેલાં પણ ગંગાજીને યાદ કરવા પડે છે. આપણા સૌનું જીવન છે મા ગંગા. માતા ગંગા આપણા સૌનો પ્રાણ છે, આપણી સનાતન સંસ્કૃતિની ધારા છે. ગંગાજી આપણા માટે પ્રણમ્ય છે. કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં જેને ગંગા પ્રત્યે કોઈ ભાવ નથી તેને ભારતમાં રહેવાનો અધિકાર પણ નથી. જેના હૃદયમાં માતા ગંગા પ્રત્યે કોઈ આદર નથી. આપણા જીવનનો છેલ્લો શ્વાસ પણ ગંગા માતા સાથે જ જતો હોય છે. મુખમાં ગંગાજળ જ હોય છે. તેથી યાદ રાખવું કે જ્યારે ભગવાન મહાદેવને ચંદન ચડાવીએ તો તેની અંદર ગંગાજળ મિશ્રિત ચંદન. ભગવાન શિવજીને જલાભિષેક કરીએ ગંગાજળ મિશ્રિત જલ અર્પણ કરે. શિવની પૂજામાં ગંગાજળ આવશ્યક છે. તેથી માતા ગંગાને યાદ કરવા માત્રથી મંગલ નહીં સર્વ મંગલ થાય. તુલસીનું વચન છે રામચરિત માનસ. ભૂપ ભગીરથ સુરસરિયાની, ભૂપ ભગીરથ સુરસરિયાની, સુમિરત સકલ સુમંગલ ગાની, સુમિરત સકલ સુમંગલ ગાની. હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે નમામિ ગંગે જય જય ગંગે નમામિ ગંગે જય જય ગંગે. હર હર માં ગંગે, જય જય માં ગંગે. માતા ગંગાનું સ્મરણ કરવા માત્રથી માણસને પુણ્યની પ્રાપ્તિ થાય. શિવદાયિની માં ગંગે, જગતદાયિની માં ગંગે, કરુણામયી માં ગંગે, બહુપ્રિય માં ગંગે, અનંત જન્મ તારણી માં ગંગે, કાલહરણી માં ગંગે, હે ભાગીરથી, હે માં ગંગે. સુરસરિધારા ભક્ત ઉધારા, સુરસરિધારા ભક્ત ઉધારા, ત્રિભુવન તારિણી જય જય ગંગે, ત્રિભુવન તારિણી જય જય ગંગે. હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે નમામિ ગંગે જય જય ગંગે નમામિ ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે.
હિમાલય પહાડની ગંગા, સુંદર હિમાલય પહાડના સુંદર વૃક્ષો, ઘનઘોર જંગલ, પક્ષીઓનો કલરવ, ગંગાના તટ પર સુંદર ગુફા. નારદજી ત્યાં તપ કરવા બેસે છે. નારદજી તપ કરવા બેઠા એટલે તરત ધ્યાન લાગી ગયું, કારણ કે ભૂમિનો પ્રભાવ હતો. એ સ્થાન પર બેસીને ભગવાન મહાદેવજીએ તપ કર્યું હતું. વિચારોના ચક્રો બધા શાંત થયા. ચક્રે મુનિ સમાધિ. નારદજી સમાધિ લગાવી છે. સમાધિનો અર્થ થાય છે બુદ્ધિનો સંપૂર્ણ વિશ્રામ. બુદ્ધિ સાથે કોઈ કાર્યક્રમ નહીં, એને સમાધિ કહેવાય છે.